પાટણના બાલીસણા પોલીસે 1 લાખ રૂપિયાનો તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો એક યુવકે આક્ષેપ કર્યો। પાટણના ડેર ગામના ખેતરમાંથી આકાશજી ઠાકોર નામના યુવાનને પોલીસે ચાઇનીઝ દોરી સાથે ઝડપી બાલીસણા પોલીસ મથકે લઈ ગયા, જ્યાં ચાઇનીઝ દોરીના કેસથી છુટકારો મેળવવા માટે 1 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહીને પોલીસે તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો યુવકે આક્ષેપ કર્યો। તે બાદમાં યુવકને પટ્ટા વડે માર પણ મરાયો હોવાનો આક્ષેપ કર્યો છે। આ કેસમાં જામીન પર છૂટેલા યુવકે ધારપુર હોસ્પિટલમાં સારવાર લીધી હતી। પોલીસ વિરુદ્ધ અરજી માટે બાલીસણા પોલીસ મથકે 2 કલાક બેસવા છતાં જવાબ ન મળતા જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધીને ઓનલાઈન ફરિયાદ કરી છે। પોલીસ સ્ટેશન બાલીસણા લઈ જાય ને એક રૂમમાં લઈ જઈને મને વાત કરી કે તારે પટાવટ કરવી હોય તો 1 લાખ રૂપિયા ઉપર સોલંકી સાહેબ માગ્યા છે પંડ્યા સાહેબે, તો તારી પટાવટ થશે નકર પછી તને આ પર કેસ કરવામાં આવશે। તે હું કહું હું તો ગરીબ છું, ચોખનથી પૈસા લાવું, તે મેં ના પાડી તો મને 50 થી 60 પટ્ટા માર્યા અને પછી મારા ઉપર કેસ કર્યો। કેસ કરી અને પછી મને જામીન ઉપર છોડી મેલ્યો।